અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવાના હેતુસર વારંવાર લોક દરબારનું આયોજન કરાય છે, ત્યારે બુડિયા ગામ ખાતે સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા સાયબર જાગૃતિને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું। લોકો પોલીસ સાથે મળી કામ કરે અને પોલીસની કામગીરીમાં સાથ આપે તે માટે સુરત પોલીસ દ્વારા સેતુ બાંધવાનો પ્રયાસ કરાય છે, જેના અનુસંધાને સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા એક કદમ સાયબર ક્રાઇમ જાગૃતિ તરફને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું। બુડિયા ગામ ખાતે આવેલ રામજીવાડીમાં યોજાયેલા સુરત પોલીસના લોક દરબારમાં નાગરિક હિતે સુરત પોલીસની પ્રાથમિકતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। जी साइबर क्राइम फाइनेंशियल फ्रॉडना जे विक्टिम बन्या होय जे भोग बननार होय एमणे साइबर क्राइम बन्या पछी 1930 हेल्पलाइन नंबर जे छे नेशनल लेवलनी हेल्पलाइन जे छे एनी उपर फोन करता होय छे अने ए फोन आधारे जे ते संबंधित अधिकारी जे ते बेंकने जे सस्पिशियस जे शंकास्पद एकाउंट होय एमां जे नाणां जे ट्रांसफर थयेला होय एमां फ्रीज करवा माटे एक रिटर्न में कम्युनिकेट करता होय छे। आ नाणां जे ते विक्टिम अथवा फरियादीने परत मेळववानी कार्यवाही कराती होय छे। एमां पोलीस विभाग, विक्टिम अथवा फरियादी अने कोर्ट अने वकीलश्री आ तमामनी भूमिका महत्वनी होय छे। घणी वखत अनुभवे एवुं जणाई आवेलुं छे के घणी वखत फरियादी अथवा विक्टिम एमने जाणकारीना अभावे एमना व्यस्त काममां व्यस्त होवाना कारणे अथवा तो अमुक वखते खूब ओછી रकमना होवाना कारणे ए अमुक फरियादी के विक्टिम रस दाखवता नथी। એટલે આ અનુસંધાને આ વિક્ટિમ કે ફરિયાદીને નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના ભાગરૂપે ઝોન હેઠળ અલગ અલગ જગ્યાએ લોક દરબારનું આયોજન કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું, જે અન્વયે આજે ઝોન 6 હસ્તકના પોલીસ સ્ટેશનના एक लोक दरबारનું આયોજન ડીસીપી ઝોન 6 આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલું હતું, જેમાં ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબને સિવાય એસીપી જે ડિવિઝન ડી પકીલ સાહેબ, સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ, પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીઓ, કર્મચારીઓ, જે વિક્ટિમ કે જે ફરિયાદી વિક્ટિમ બનેલા છે એ લગભગ 113 અને અન્ય નાગરિકો તેમજ અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા। સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે ઇનિશિયેટિવ લઈ ફરિયાદીનો કોન્ટેક્ટ કરી અને પેપરવર્ક તૈયાર કરી પૂરું સંકલન કરી અને 113 ફરિયાદી અથવા તો જે વિક્ટિમ કહી શકાય એમની અરજી તૈયાર કરવામાં આવેલી। એમાં સંબંધિત વકીલશ્રીની સિગ્નેચર લઈ અને પૂરું પેપરવર્ક કરવામાં આવેલું અને આશરે 29 લાખ જેવી માતબર રકમ આ જે તે વિક્ટિમ અથવા ફરિયાદીના એકાઉન્ટમાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજની કામગીરી કરવામાં આવેલી, જેમાં જે વિક્ટિમ કે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા નાગરિકો હાજર રહેલા। આ સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડનો જે ભોગ બનેલા છે એમને નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાથે આજે સાયબર ક્રાઇમની જાગૃતિ મેળવવા માટે પણ હાજર જે જનતા જે છે, નાગરિકો જે છે એમને ડિટેલમાં બ્રીફ કરવામાં આવેલા છે અને એમને એક ગુજરાતીમાં જે પોલીસ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલું છે મટીરિયલ એ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવ્યું।